આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરીઓ માટે ખૂબ દુઃખદ સમાચાર છે. રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ મને કોલ આવેલું કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નડ્યું છે એવું મયંકભાઈનું કોલ હતું. તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને સ્થળે સુવિધાઓ મળી લે અને સારવાર મળી લે તેના માટે વાત કરી. ટોટલ 9 જણા ફતનાની ફેમિલી અને ભોપાણી ફેમિલીના આ પ્રવાસમાં ગયા હતા, જેમાંથી 4 જણા અત્યારે સારવાર હેઠળ છે અને 5 જણાનું દુઃખદ અવસાન થયું છે. સમાજમાં ખૂબ દુઃખ છે, પણ હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે અમે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, શહેર અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓને વાત કરી, એટલે મંત્રીશ્રીઓ અને શહેર અધ્યક્ષશ્રી તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહીંયા મદદ કરવાનું આશ્વાસન આપેલું છે અને મદદ કામ ચાલુ પણ થઈ ગયું છે. હાલમાં સારવાર હેઠળ 4 લોકો છે, એમને ચિંતા નથી બહુ, એમની અંદર ખતરાથી બહાર છે બધા. અને 5 જણા જે ગુજર્યા છે એમાં અમારા સમાજના વડીલ અને ખૂબ સમાજ સેવક એવા આપણા લલિતભાઈ ફતનાની અને એમના જવાઈ અને દીકરી અને વાઈફનું મૃત્યુ નિપજ્યું છે. અને હાલમાં અત્યારે સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા છે. સાંજ સુધી સ્થળે પહોંચી જશું. આગળની વિધિ માટે ત્યાં જે સરકારી પ્રોસેસ છે એ પૂર્ણ કરીને પરત ભાવનગર આવવાનું પ્લાનિંગ છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.